અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 38. ચરપટનો જન્મ વૃત્તાંત અને તેને મેળવેલી યોગ સિદ્ધિ. ગોરક્ષ જાલંધર ચરપટાશ અડબંગ કાનિકમચિંદરાધ્યા ગૌરંગી રેવાણક ભર્તિ સંન્યા ભૂમ્યામ બભૂર નવનાથ સિદ્ધા. તો નાથ પંથની કીર્તિ પતાકા જગતમાં ચોમેર ફરકાવવામાં વટસિદ્ધ નાગનાથનું યોગદાન અદ્ભુત અને અવર્ણનીય છે. જનતા જનાર્દનના દુઃખો દૂર કરવા માટે અને દીનહીન પીડિતોના આંસુ લૂછવા માટે તેમણે પોતાની સિદ્ધિઓનો હંમેશા સદુપયોગ કર્યો છે. પ્રિય પાઠકો અને શ્રોતાઓ, 37મા અધ્યાયમાં આપણે જોયું કે નાગનાથને અત્રિનંદન મળ્યા, એટલે કે ગુરુ દત્તાત્રેય, અને તેમને વિદ્યા કળા પ્રદાન કરી છે. નાથપંથની દીક્ષા પણ આપી છે. અને ત્યારબાદ મત્સ્યેન્દ્રનાથ સાથેનું તેમનું મિલન યુદ્ધનું નિમિત્ત બન્યું. અને ત્યારબાદ બંને ગુરુબંધુઓ ભ્રાતૃભાવે પ્રેમથી મળ્યા છે. નાગનાથે 9 સિદ્ધો પ્રમાણિત કરીને શાબરી મંત્ર વિદ્યાની સિદ્ધિઓને સામાન્ય જનસમૂહના દુઃખ દર્દ નિવારણ માટે વાપરીને જગતમાં ખ્યાતિ મેળવી. અને એવી રીતે નાથપંથનો ઝંડો ફરકતો રાખ્યો છે. એમના જે શાબરી મંત્રો હતા, આંખ દુખતું હોય એને દૂર કરવાનો મંત્ર, કાનમાં પીડા થતી હોય તો એના માટેનો મંત્ર, તાવને દૂર કરવા માટેનો મંત્ર, પ્રાણીઓના તાવને પણ દૂર કરવાના મંત્રો, સર્પ અને વીંછીનું ઝેર એ દૂર કરવાના મંત્રો, આમ અસંખ્ય તેમણે શાબરી મંત્રો ની રચના કરી છે. હવે આપણે દક્ષ પ્રજાપતિના ઘેર વિવાહ પ્રસંગને આપણે જોઈશું. અને દક્ષરાજ કન્યાના લગ્ન પ્રસંગે મોટો ઉત્સવ અને મેળો જામ્યો છે. વિશાળ મંડપ શણગારવામાં આવ્યો છે અને દેવ દાનવ અને માનવ વગેરેને મોટી સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વયં દક્ષરાજ પોતે આગતા સ્વાગતા માટે હાજર હતા. અને દક્ષ રાજાની કન્યા વિશ્વ સુંદરી અક્ષાયણી મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણોનો શણગાર સજીને કૌતુક ભાવે મંડપમાં સ્વયંવર પસંદ કરવા માટે ફરવા લાગી છે. તો તેનું રૂપ લાવણ્ય અને ચંચળતા અને ચપળતા જોઈને અનેક રાજાઓ પણ મોહિત થયા છે. તો આ સમારંભમાં બ્રહ્માજી પોતે પણ હાજર હતા અને કન્યાના અપ્રતિમ રૂપ રાશિને જોઈને તે કામ વિહ્વળ થઈ ગયા છે. અને જ્યાં બેઠા હતા ત્યાં જ તેમનું વીર્યનું સ્ખલન થયું છે. બ્રહ્માજી અતિ લજ્જિત થઈ ગયા. કોઈ ન જાણે તે રીતે તેમણે પગે પગે એ વીર્ય લૂછી નાખ્યું છે. અને તેને લીધે હજારો રેતકણ છૂટા પડી ગયા છે. તો તેમાંથી 60,000 વાલ્યખિલ્ય ઋષિઓ જન્મ્યા છે. તો આ વાલ્યખિલ્ય ઋષિઓનું સ્થાન ગુજરાતમાં સિદ્ધપુરની નજીક પણ આવેલું છે. અને તેમાંથી એક રેતકણ મંડપની ભૂમિ નીચે જેવોનો તેવો જ પડી રહ્યો છે. લગ્ન સમારંભ પૂરો થયો પછી સેવકોએ મંડપની જગ્યા વાળી જોડીને સાફ કરી છે. તો તેમાં રેતકણ
ધૂળ સાથે મળીને નદીના પ્રવાહમાં જઈને ભળ્યો છે અને પાણીના વહેણમાં ઘસડાતો એક દર્ભના નાનકડા બેટ પર જઈને અટક્યો છે. ત્યાં આગળ કુશ અને ડાભડાની જાળમાં સ્થિર થઈ ગયો છે. એક સમયે રોહી મૃગોનું હરણોનું ટોળું પાણી પીવા માટે ત્યાં આવી ચડ્યું છે અને એ ટોળામાં એક હરણી ઋતુમતી હતી અને સંજોગ વશાત એ હરણીએ ડાભડાના પેલા બેટ પર પેશાબ કરે છે અને પેલા બ્રહ્મરેત કડ પર પણ પેશાબ પડ્યો છે અને એને લીધે હરણીના રક્તસ્રાવ સાથે રેતકણનો સંયોગ થતા જ ગર્ભ નિર્માણ થયો છે અને એ ગર્ભમાં પીપ્પલાયન નારાયણે સંચાર કર્યો છે. એ સૃષ્ટિનો નિયમ છે. તો એ પ્રમાણે અલગ અલગ સમયે અમુક અલગ અલગ અવતારો એ આ રીતથી દેહ ધારણ કર્યો છે. 9 માસ પૂરા થતા જ એ ગર્ભ પરિપૂર્ણ બની ગયો અને ગર્ભના મૂળિયામાં એક બાળ રત્ન જન્મ્યો છે. કુદરતનું કરવું કે સત્યસ્રવા નામનો એક બ્રાહ્મણ તર્પણ વિધિ માટે દર્ભની શોધમાં ત્યાં આવી ચડે છે અને તેને બાળકના રુદનનો અવાજ સાંભળ્યો છે. તો એને ચારે બાજુ નજર ફેરવી પણ ત્યાં કોઈ પણ માનવ કે પ્રાણી જણાયું નહીં. એ બ્રાહ્મણ વિચારમાં પડે છે કે આ તેજસ્વી બાળકને અહીં કોણ મૂકી ગયું હશે અને એ કોણ એવું નિષ્ઠુર હશે જે મૂકીને જાઉં તો આ ભયાનક જંગલમાં એને જંગલી પ્રાણી ઉંચકી જશે તો એના વિશે પણ તેમણે ચિંતા કરી નહીં હોય અને કેમ કરીને તેઓ બાળકને ત્યજીને જતા રહ્યા હશે. આવા વિચાર ચક્રમાં સત્યસ્રવા બ્રાહ્મણ ગૂંચવાય છે. એટલામાં તો ત્યાં અદ્રશ્ય દેવગણો જયનાદ કરીને પુષ્પ વર્ષા કરવામાં આવી છે. બ્રાહ્મણ તો આ સાંભળીને ભયભીત થઈ ગયો અને નક્કી આ કોઈ ભૂત પ્રેતની ભૂતાવળ હોવી જોઈએ એમ સત્યસ્રવાને લાગે છે અને એ ભૂત પ્રેતો મને ખાઈ જવા માટે માયાવી બાળક સ્વરૂપ પ્રગટ કરાવે છે એમ કહેતા એ સત્યસ્રવા બ્રાહ્મણ ત્યાંથી ભાગી છૂટ્યો છે. તો એટલામાં ત્યાં દેવવાણી થઈ છે કે અરે સત્યસ્રવા બ્રાહ્મણ તું થોભી જા. તો આ સાંભળીને ભૂદેવ વધારે ગભરાય છે અને તેઓ વિચારવા લાગ્યા કરે આને તો મારું નામ પણ ખબર છે અને વધારે જોશથી એ ભાગવા લાગ્યો છે. એટલામાં ત્યાં વિપ્રવેશે નારદ મુનિ પ્રગટ થયા છે અને એમણે સત્યસ્રવાને દોડતા અટકાવ્યા. એટલે એ છંછેડાય છે અને તું મારો રસ્તો છોડી દે, મને ખાવા માટે ભૂત પાછળ પડ્યું છે એટલે મેં જાતે એને બાળ સ્વરૂપ દર્ભના રાફડામાં જોયો છે અને તેના પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ તેમ સપ્તસ્રવા નારદજીને કહી રહ્યો છે. આ સાંભળીને નારદજી એકદમ હસી પડ્યા છે અને તેઓ બોલ્યા કે અરે ગાંડા, મેં પણ એ અવાજ સાંભળ્યો છે અને એટલે જ હું અહીં આવ્યો છું. કઈ સાદો સીધું બાળક નથી પણ વિષ્ણુનો અંશ છે, સાક્ષાત પીપ્પલાયન નારાયણ છે. એટલે જ દેવોએ હરખાઈને આકાશમાંથી પુષ્પ વર્ષા કરી છે. મારું નામ પણ સત્યસ્રવા છે અને દેવોએ મને
બાળકને લઈ જવા માટે આજ્ઞા કરી છે. બ્રહ્મણે નારદના કહેવાથી ઉપર આકાશમાં જોયું તો ખરેખર વિમાનમાં બેઠેલા દેવો તેને જોયા છે અને આથી એને નારદની વાત સાચી લાગી અને એનો ભય પણ દૂર થયો છે. તો બ્રાહ્મણના મનના ભાવો કળી જઈને નારદ મુનિએ એને કહ્યું કે હે વિપ્ર, તું જ બાળકને ઘરે લઈ જા. હું રહ્યો બ્રહ્મચારી, એને લઈને વળી ક્યાં ભટકતો ફરું? આ તો અવતારી વિભૂતિ છે અને દેવાંશી બાળક છે. તારા ભાગ્યનો ઉદય એના થકી થશે, માટે આ બાળકને તું તારે ઘેર લઈ જા અને એનો ઉછેર કર. તો સત્યશ્રવા બ્રાહ્મણ બોલ્યો કે તમે જ બાળકને દર્ભના રાફડામાંથી મને કાઢી આપો. આથી નારદે દર્ભદ્વીપ પરથી બાળકને ઉઠાવ્યો છે અને બ્રાહ્મણને સોંપતા કહ્યું કે સાક્ષાત નારાયણ તારા પુત્ર બન્યા છે. તું બહુ જ ભાગ્યશાળી છે અને હવે એને ઘેરે તું લઈ જા અને પ્રેમથી એનું જતન સંગોપન કરજે. એનું નામ તું ચરપટ એમ રાખજે. મન રાજી થતો બાળકને લઈને પોતાના ઘેર આવે છે અને પોતાની પત્ની ચંદ્રાવતીને બોલાવી બાળક તેને સોંપી દીધો છે. પછી તો પત્નીને આ બાળક ક્યાંથી મળ્યો, કેવી રીતે મળ્યો વગેરે વાત માંડીને કહી સંભળાવી છે. ચંદ્રાવતી ખૂબ હર્ષ પામી અને એણે અતિ પ્રેમ અને લાડકોડથી બાળકને ઉછેરવા માંડ્યો છે. એને નવડાવવા, ધોવડાવવા અને ખવડાવવા થી માંડીને ઝીણી ઝીણી બાબતનું તે ધ્યાન રાખવા લાગી છે અને ખૂબ જ વાત્સલ્ય ભાવથી એ બાળકનું લાલન પાલન કરવા માંડ્યું છે. બાળક ચરપટ બ્રાહ્મણ ઘરે આનંદથી મોટો થવા લાગ્યો છે અને સમય જતા સારું મુહૂર્ત જોઈને એના યજ્ઞોપવિત સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. બ્રાહ્મણે એને વેદશાસ્ત્રોના અધ્યયન માટે પાઠશાળામાં મૂક્યો છે અને ત્યાં ચકોર અને ચાલાક ચરપટ ખૂબ જ ધ્યાન અને લગનથી વિદ્યાભ્યાસ કરવા લાગે છે. ન્યાય, મીમાંસા, વ્યાકરણ શાસ્ત્ર, સાહિત્ય વગેરેમાં એણે નિપુણતા મેળવી છે. એ તર્કશાસ્ત્ર તેમજ દર્શન શાસ્ત્રો અને ઉપનિષદ સંહિતા વગેરેમાં પણ એને પ્રવીણતા પ્રાપ્ત કરી છે. આ તરફ વિશ્વ પ્રવાસે નીકળેલા નારદજી ફરતા ફરતા આ ગામ પાસેથી પસાર થતા હતા અને એમને ચરપટનું સ્મરણ થયું છે. નારાયણ નારાયણ શ્રીમદ નારાયણ 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 નારાયણ નારાયણ. તો ભગવાન વિષ્ણુનું અખંડ સ્મરણ કરતા કરતા નારદજી ત્રણેય લોકમાં વિચરણ કરે છે અને વિચરણ કરતા કરતા તેમને ચરપટનું સ્મરણ થયું છે અને ચરપટ એ પણ બ્રહ્માજીના અંશ થકી એ ઉત્પન્ન થયો હતો અને નારદજી પોતે પણ બ્રહ્માના માનસ પુત્ર હતા. આથી ચરપટે નારદનો ભાઈ કહેવાય. તો બ્રહ્મા પુત્ર નારદ અને ચરપટ ખૂબ પ્રેમથી
એકબીજાને મળ્યા છે અને બંને વચ્ચે નિકટનો ભ્રાતૃભાવ પણ જાગ્યો છે. વિપ્રના ઘરમાં ચરપટે સાધેલી જ્ઞાન સંપન્નતા અને શાસ્ત્ર સજ્જતા જોઈને નારદજી અતિ પ્રસન્ન થયા છે. 3 દિવસ ચરપટ પાસે રહીને ખૂબ સંતુષ્ટ થઈને બદ્રિકાશ્રમ તરફ નીકળી ગયા છે. બદ્રિકાશ્રમ આવીને નારદજી સીધા મત્સ્યેન્દ્રનાથ પાસે પહોંચી ગયા છે અને તેમને ચરપટનો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહ્યો છે. તો ત્યાં ભગવાન શંકર તેમજ ગુરુ દત્તાત્રેય પણ હાજર હતા અને શિવજીએ ચરપટની કથા સાંભળીને દત્તાત્રેય ભગવાનને ચરપટને અનુગ્રહ આપીને સનાથ કરવા માટે તેમણે સૂચન કર્યું છે અને તે 9મા નાથ તરીકે પ્રતિષ્ઠિત કરવા પણ જણાવ્યું છે. ત્યારે દત્તાત્રેય ભગવાને જવાબ આપ્યો કે ચરપટ હજી નાદાન છે અને અપરિપક્વ પણ છે. કોઈ પણ જાતના પશ્ચાતાપ કે તપાનુષ્ઠાન વગર એ દીક્ષા માટે લાયક ગણાય નહીં. તો આ સાંભળીને નારદજીએ કહ્યું કે હું સત્વર એના શિક્ષણ, મનન, ચિંતનથી ઘડતર કરીને એને અહીં લઈ આવીશ અને હું એના જ્યેષ્ઠ ભ્રાતા સમાન છું અને એની કાળજી પણ રાખીશ. પછી તો તરત જ નારદજી ગુપ્તવેશ છાત્ર બનીને સત્યશ્રવાના લુપ્ત ગામમાં આવ્યા છે અને સત્યશ્રવાને વિનંતી કરી કે હે વડીલ, હું બ્રાહ્મણનો બાળક કુલંબ છું, મારું નામ કુલમ છે. તમે મારા ગુરુ બનીને મને વિદ્યાભ્યાસ કરાવો. સત્યશ્રવાએ પ્રેમથી કહ્યું કે હે વત્સ, અવશ્ય અહીં રહીને તું વિદ્યાભ્યાસ કરજે. તો નારદજી કુલમ નામથી સત્યશ્રવાના શિષ્ય બનીને રહ્યા છે અને ત્યાં ચરપટ સાથે રહીને ખૂબ આનંદથી ભણવા લાગ્યા છે. તો એક દિવસ સત્યશ્રવા અનુષ્ઠાનમાં બેઠા હતા ત્યારે ચરપટ અને કુલમ એટલે કે નારદ બંનેને યજમાનના કામે નજીકના ગામમાં મોકલવામાં આવ્યા છે અને તેના કામકાજ પૂરું કર્યા પછી કુલંબે એટલે કે નારદે ચરપટને કાનમાં કહ્યું કે અહીંથી દક્ષિણા લઈશ નહીં અને પિતાને જઈને કહેજે કે દક્ષિણા કઈ મળી નથી. તો ચરપટે કહ્યું કે પણ ખાલી હાથે ઘેર કેવી રીતે જઈએ? જો દક્ષિણા થોડી આપશે તો એને આપણે તડકાઈશું. ચાલો જોઈએ. અને યજમાને આવીને દક્ષિણા આપી પણ ચરપટને તે દક્ષિણા ઓછી લાગી છે એટલે તરત જ ખીજવાઈને ચરપટ બોલ્યા છે કે તમે અમને ઓળખ્યા નથી. કોને કયા કામ માટે અને કેટલી દક્ષિણા આપવી જોઈએ તે તમને ખબર પણ નથી. ત્યારે યજમાને નમ્રતાથી કહ્યું કે મેં મારી શક્તિ અને મતિ પ્રમાણે દક્ષિણા તો બરાબર જ આપી છે, તમે જુઓ. ત્યારે ચરપટ બોલ્યા છે કે સામર્થ્ય અને શક્તિ હોય તો જ ધર્મ કાર્ય કરાવવું જોઈએ ને. આમ બંને વચ્ચે બોલાચાલી વધવા લાગી છે અને કલહ વધી ગયેલો જોઈને કુલમ એટલે કે નારદજી ત્યાંથી સીધા ઘર તરફ દોડ્યા છે અને સત્યશ્રવા બ્રાહ્મણ પાસે આવીને તેઓ કહેવા લાગ્યા
કે હે ગુરુજી, ચરપટે તો ગુણી યજમાનનું દક્ષિણા માટે દિલ ડૂબ્યું છે અને મને ઠીક લાગતું નથી. અસંતોષી બ્રાહ્મણનો સદા વિનાશ થાય છે. તો નારદજીને તો હંમેશા કલહ કરવાનું ગમતું હોય છે, પરંતુ એ કલહમાંથી જ કંઈક સારું તે પ્રાપ્ત થતું હોય છે. નારદજી કહે છે કે અસંતોષી બ્રાહ્મણનો સદા વિનાશ થાય છે એમ વડીલો કહેતા આવ્યા છે. ત્યારે ચરપટે નકામો કંકાસ કરીને યજમાન વૃત્તિ કાર્યને પણ બટ્ટો લગાડ્યો છે. તો આપણે યાચકોએ તો સંતોષ વૃત્તિ દાખવીને આપણા ધંધાને ગૌરવ અપાવવું જોઈએ. તો પ્રેમ ભાવથી યજમાનના દિલ આપણે જીતવા જોઈએ. આમ નારદે બરાબર નારદ કળા અજમાવી છે. તો નારદનું લંબાણપૂર્વકનું ભાષણ સાંભળીને સત્યશ્રવાને ખૂબ જ ક્રોધ ચડ્યો છે અને જેવી રીતે અગ્નિમાં ઘી પડતા જ ભડકો થાય એમ એનો ક્રોધાગ્નિ નારદના વચનોથી ભડકી ઉઠ્યો છે. એક તો મદિરા પીધી હોય અને તેમાં વળી ભૂત વળગે, પછી તો પૂછવાનું શું રહ્યું? અને તેના જેવું જ થયું છે. આવતાની વારમાં ચરપટના મોઢા પર સત્યશ્રવા બ્રાહ્મણે તમાચો ઠોકી દીધો છે અને એ પણ યજમાનના ઘેર. મુખ પર અચાનક પ્રહાર થતા જ ચરપટને પણ ક્રોધ ચડે છે અને આમ પણ યજમાન સાથે કલહથી તેનું મન છિન્ન થઈ ગયેલું હતું. પિતાનો પહેરેલો માન કે ચરપટે એટલે એની આંખમાં ક્રોધાગ્નિના પૂર સમજ્યા છે. તરત બધું ગામ છોડીને ગામ બહાર છે અને માતાના મંદિરે આવીને એક ગુપ્ત જગ્યામાં બેસી ગયો અને મગજ શાંત થતા જ એને પણ પસ્તાવો મળ્યો છે. આ બધું નારદ તો આ બધું જાણતા જ હતા, એટલે એમણે તો આ કલહનું કારણ આપ્યું હતું. એને હવે વિદ્વાન જ્ઞાની બ્રાહ્મણનો વેશ લીધો અને માતાનું મંદિરે દર્શનના બહાને તેઓ આવી ચડ્યા છે. તો માતાજીને નમસ્કાર કરીને ચરપટ પાસે આવીને તેઓ બેઠા અને ચરપટને પૂછવા લાગ્યા છે કે ભાઈ, તું કોણ છે અને અહીં કેમ ચિંતાતુર થઈને બેઠો છે? તો ચરપટે તેને બધી જ વાત વિગતવાર કહી સંભળાવી અને ચરપટની વાત સાંભળીને બ્રાહ્મણ એટલે કે નારદ બોલ્યા છે કે આ તો પિતા છે કે પિશાચ? આવી નજીવી બાબત માટે પુત્રને મારવો પડે? તો પિતાના ચરણ કમળને ધોઈને પુત્ર સ્વચ્છ રાખે છે અને તે પુત્રની મર્યાદા અને મહત્વ જો પિતા ન જાળવે તો પછી એ પિતા શાના? તો એ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવા પિતાનું તો મોઢું જોવા કરતા જંગલમાં જઈને વસવું સારું છે. તો બ્રાહ્મણ રૂપે જે નારદ ના આવા વેધક વચનો સાંભળીને ચરપટનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું અને એને ખૂબ જ પસ્તાવો પણ થવા લાગ્યો. ચરપટ વિચાર કરવા લાગ્યા કે હું કેવા પિતાને પનારે પડ્યો છું, અને એને ઝટકા સાથે તે બ્રાહ્મણને કહ્યું કે તમે કૃપા કરીને મારા ઘરે જઈને મારા સ્નેહ બંધુ જે કુલંબ છે તેને તમે અહીં મોકલાવો. મારે હવે ઘેરે જવું નથી અને પછી કુલંબની સંગાથે અમે બંને
કોઈ પણ બીજા દેશમાં ઉપડી જઈશું અને કોઈ સદગુણ સંપન્ન ગુરુ પાસે વિદ્યા અભ્યાસ કરીશું. અવશ્ય એમ જ કરવું જોઈએ. એમ કહીને તે બ્રાહ્મણ રૂપી નારદ મંદિર સ્થાનમાંથી બહાર નીકળ્યો છે અને તરત જ તેણે કુલંબનો વેશ ધારણ કરીને પાછા ચરપટ પાસે આવીને ઉભા રહ્યા છે. તો જે દેવતાઓ પાસે કામરૂપતા હોય છે તો એ જ રીતથી નારદ અને ઇત્યાદિ મુનિવરો પાસે પણ અનેક પ્રકારના રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે. આથી નારદજી કોક વાર કુલંબનો વેશ ધારણ કરે છે તો કોક વાર વૃદ્ધ બ્રાહ્મણનો પણ વેશ ધારણ કરે છે. કુલંબ તરીકે ચરપટ પાસે આવીને નારદજી કહેવા લાગ્યા કે અરે ભાઈ, તારા પિતા તો રાક્ષસ જેવા છે અને હિત અહિત જેવું કઈ તેઓ સમજતા નથી. તો એવા ક્રોધી ગુરુ પાસે હું રહી શકું એમ નથી, એટલે હું પણ આવતો રહ્યો છું અને એના કરતા તો બીજા કોઈ સદગુરુને શોધીને તેની પાસે આપણે અભ્યાસ કરીશું. કુલંબે આવતાની વારમાં જ કટુ વચનોથી ચરપટના પિતાની ઢોકળી ધોઈ નાખી અને એને લીધે ચરપટનું મન વધુ ને વધુ પસ્તાવો કરવા લાગ્યું છે. તો કુલંબની વાત એને સાચી લાગી છે અને ચરપટ કહે છે કે હે તથા, આપણે બંને બીજા કોઈ દેશમાં રહીશું અને વિદ્યાભ્યાસ કરવા સાથે જ જઈશું. તો આપણી વચ્ચે કોઈ દિવસ મન દુઃખ થાય એમ નથી. આપણે બીજા ગુરુ કરીશું. કુલંબ વેશધારી નારદે જોયું કે પોતાનું તીર આબાદ લાગ્યું છે, એટલે એને ચરપટને કહ્યું કે અવશ્ય આપણે અત્યારે જ અહીંથી નીકળી જઈશું. અને એમ કહેતા બંને ત્યાંથી ઉઠ્યા છે અને તત્કાળ નગરની સીમા છોડીને બંને 5 કોષ દૂર નીકળી આવ્યા છે. તો ત્યાં આગળ જરા વિશ્રામ કરવા બેઠા ત્યારે નારદે ચરપટને કહ્યું કે હે કથા, મારી એક વાત તું સાંભળ. આપણે પહેલા બદ્રી કેદાર જઈએ અને ત્યાં બદ્રીનારાયણ અને કેદારનાથને નમન કરીને કાશી ક્ષેત્રમાં જઈશું. કાશીમાં તો ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો રહે છે અને ત્યાં કોઈ સારા સદગુણી બ્રાહ્મણને ગુરુ કરીને તેમની પાસે આપણે વિદ્યાભ્યાસ કરીશું. આ સાંભળીને ચરપટે કહ્યું કે અવશ્ય આપણે તેમ જ કરીશું. પછી બંને જણા બદ્રી કેદારને માર્ગે આગળ વધ્યા છે. તો રસ્તામાં મુકામ કરતા કરતા અને ભિક્ષાટન કરતા કરતા અંતે તેઓ બદ્રીધામમાં આવી પહોંચ્યા છે. પ્રથમ કેદારનાથમાં જઈને ભગવાન કેદારનાથને પ્રણામ કર્યા છે અને ત્યાં દર્શન કરીને બહાર નીકળતા જ મુનિ મત્સ્યેન્દ્રનાથ અને ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા છે. તો નારદજી તેમની પાસે ગયા છે અને અત્યંત ભક્તિભાવથી દત્તાત્રેયના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પછી મત્સ્યેન્દ્રનાથને પણ આદરપૂર્વક વંદન કર્યા છે. એ જોઈને ચરપટે પણ બંને મહાનુભાવોને આદર સહિત પ્રણામ કર્યા છે. નારદે ચરપટનું જન્મ વૃત્તાંત કહી સંભળાવ્યું છે અને ગુરુ દત્તાત્રેય અને મુનિ મત્સ્યેન્દ્રનાથને પ્રણામ કરીને ચરપટે કુલંબને પૂછ્યું કે હે પ્રિય બંધો, આ બંને મુનિઓ કોણ છે? મને એમની ઓળખાણ કરાવો. ત્યારે નારદે ચરપટને હસીને જવાબ આપ્યો કે આ
અત્રિનંદન દત્તાત્રેય ભગવાન છે અને નજરે જોતા જ આપણે ઓળખી શકીએ છીએ. અને આ બીજા મુનિ છે તેઓ મત્સ્યેન્દ્રનાથ છે. તેમનું નામ પણ તે કોક વાર કામે સાંભળ્યું જ હશે. તેમજ પોતાની ઓળખાણ આપતા નારદે ઉમેર્યું અને કહ્યું કે આ બેને લોકો દેવ ઋષિ નારદ તરીકે ઓળખે છે. તો તારે માટે મારે કુલમ ગામે માનવ દેહ ધારણ કરવો પડ્યો છે. તો નારદજી એ પણ બ્રહ્માજીના પુત્ર છે અને ગુરુ દત્તાત્રેયના પિતા છે. અત્રિ ઋષિ પણ એ બ્રહ્માજીના છે. તો જે સ્મર્તૃગામી તરીકે દત્તાત્રેય ભગવાનની નામના છે તે સ્મરણ કરતા જ તેઓ ભક્ત પાસે પહોંચી જાય છે. તો એવી જ રીતે સપ્ત સ્મર્તૃગામીઓમાં નારદજીનું પણ નામ આવે છે. શ્રી દત્તો નારદો વ્યાસો શુકશ્ચ પવનાત્મજ કાર્તવીર્યશ્ચ ગોરક્ષો સપ્તૈતે સ્મૃતિગામિનઃ. તો આ પ્રસિદ્ધ 7 સ્મર્તૃગામીઓ છે અને એ સ્મર્તૃગામીઓમાં સૌ પ્રથમ ગુરુ દત્તાત્રેયનું નામ આવે છે અને બીજું નામ નારદજીનું આવે છે. તો સ્મરણ કરતા કોઈ પણ લોકમાં જવાની શક્તિ એ આ 7 સ્મર્તૃગામીઓમાં છે અને જે તે લોકમાં જઈને ત્યાંની પરિસ્થિતિને સહન કરવાની શક્તિ પણ એમનામાં હોય છે. તો સૂર્યલોકમાં જાઓ તો પ્રખર ગરમી હોય છે, તો એ ગરમીને સહન કરવાની શક્તિ પણ એમનામાં હોય છે. અને જો વરુણ લોકમાં જાય તો જળમાંથી ઓક્સિજન પ્રાપ્ત કરવાની શક્તિ પણ એમનામાં હોય છે. તો આપણે કુલમ, નારદજી, દત્તાત્રેય અને મત્સ્યેન્દ્રના આ 4 જણનું મિલન થયું છે એ આપણે જોયું છે. અને આ બધી વાતો સાંભળીને સરપટ એકદમ ભાવ વિભોર બની ગયો છે અને નારદના ચરણોમાં માથું ઢાળીને કહેવા લાગ્યા છે કે હે દેવર્ષિ, મને સ્વરૂપ આપીને સનાથ કરો. ત્યારે દેવર્ષિએ પ્રેમથી ચરપટને ઉભા કરીને કહ્યું કે હે બંધુ, મેં તને ભાઈ માન્યો છે એટલે અવશ્ય તારા હિતને માટે હંમેશા કાર્ય કરીશ. પણ તારે ત્રિમૂર્તિના અનુગ્રહ પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ તારે તપાનુષ્ઠાન કરીને તેમનો પ્રેમ સંપાદન કરવો પડશે. ગુરુ કૃપા વિના બ્રહ્મપરાયણ થઈ શકાતું નથી. ગુરુ પ્રસાદ મંત્ર કાને પડતા જ તું ધ્યાન ધારણા અને સમાધિ માટે લાયક થઈશ અને બ્રહ્મ તત્વને પામી શકીશ. તો નારદના પ્રેમાળ વચનો સાંભળીને ચરપટે વળી પૂછ્યું કે પ્રિય બંધુ, મને અનુગ્રહ આપીને સનાથ કરવા માટે તમારાથી વધારે પ્રતિષ્ઠાવન 3 ભુવનમાં બીજું કોણ છે? માટે તમે જ મને ગુરુ મંત્ર આપો. ત્યારે નારદે ચરપટના ખભે હાથ મૂકીને કહ્યું કે હે બંધુ, તું દત્તાત્રેય ભગવાન પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કર અને એ સર્વથી શ્રેષ્ઠ છે. પછી તો નારદજીએ ગુરુ દત્તાત્રેયને પોતાના કનિષ્ઠ બંધુ ચરપટને બ્રહ્મરેતથી ઉત્પન્ન થયા છે માટે બંને તેઓ ભાઈઓ ગણાય છે અને ચરપટને ગુરુ મંત્ર આપવા માટે દત્તાત્રેય ભગવાનને વિનંતી કરી છે. અત્રિનંદન દત્તાત્રેય કૃપા કરીને પોતાનો વરદ હસ્ત ચરપટના માથે મૂક્યો છે અને તેને મનસા વાચા અને કર્મણાથી તન મન કાયા વાચા અને
જીવિત પ્રાણ તેમજ ચિત્ત, બુદ્ધિ અને અંતઃકરણની શુદ્ધિ માટે સંકલ્પ કરાવ્યો છે અને પછી તેના કાનમાં ગુરુ મંત્ર ફૂંક્યો છે. ગુરુ મંત્ર પ્રાપ્ત થતા જ દીવો સળગતા જે રીતથી અંધકાર દૂર થાય છે તેવી જ રીતે ચરપટની જ્ઞાન બુદ્ધિ પરની અજ્ઞાન કાજળી દૂર થઈ ગઈ છે અને બ્રહ્મત્વ પ્રાપ્ત થતા જ લખલખી તેજથી દેહ તેમનો દિવ્ય થઈ ગયો છે. તો ચરપટનાથે પછી નારદજી, મત્સ્યેન્દ્રનાથ, શિવજી અને ગુરુ દત્તાત્રેયને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તો આદિનાથ શંકરે નવોદિતનાથને આલિંગન આપ્યું છે અને દત્તાત્રેય ભગવાનને કહ્યું છે કે હે અત્રિનંદન, પીપલાયનના અવતાર એવા ચરપટીનાથને તમે વિદ્યા કલા ધુરંધર બનાવો. તો દત્તાત્રેય ભગવાને અવશ્ય કહ્યું છે અને ચરપટીનાથને 6 માસ સુધી 9 કળા અને 64 વિદ્યાઓથી માહેર કર્યા છે. શસ્ત્ર અસ્ત્રો અને આયુધોમાં પારંગત કર્યા છે અને પછી નાગાશ્વત્થ સ્થાનમાં લઈ જઈને શાબરી મંત્ર કવિત્વ શક્તિ પણ પ્રદાન કરી છે. સર્વદેવ ગંધર્વોને બોલાવીને અને તેમના આશીર્વાદ અને દેવત્વથી પણ અલંકૃત કર્યા છે. આમ બધી રીતે સિદ્ધ કર્યા પછી દત્તાત્રેય ભગવાને ચરપટનાથને તીર્થાટને મોકલ્યા છે અને ચરપટીનાથ 9મા નાથ તરીકે જગ પ્રસિદ્ધ થયા છે. તો નાનાવિધ તીર્થ ક્ષેત્રોમાં ફરતા ફરતા ચરપટીનાથે 9 શિષ્યો કર્યા છે. તેમના નામ રાઘવ, બાળ, ગોકાટ, જાંબુસિદ્ધ, નૈમિત્તિક, સારેન્દ્રક, કુક્ષ, રણસિદ્ધ અને દ્વાર ભૈરવ નામે પ્રસિદ્ધ છે. તો આ 9 શિષ્યો બધાને શાબરી મંત્ર અને યુદ્ધ સકળ વિદ્યા કળા શીખવી છે. 84 સિદ્ધોમાં તેમનું પણ સ્થાન છે અને પ્રત્યેક નાથને આવા 9 સિદ્ધો હતા જેને નાથ પંથને અજર અને અમર કર્યા છે. એ પણ કોઈ ભક્ત આ અધ્યાયને ગાય છે, શીખે છે અથવા વાંચે છે અથવા શ્રવણ કરે છે તો તેની જોર પીડા નષ્ટ થાય છે અને ચરપટીનાથની મહેરબાની થાય છે. અને નવનાથ ભક્તિ રસામૃત જે ગુજરાતમાં આવેલા બિલીમોરા નગરમાં રાણી દાદાના નવનાથ આશ્રમ દ્વારા જે નવનાથ ભક્તિ રસામૃત એ ગ્રંથ નિબદ્ધ થયો છે એનો આ 38મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ગોરક્ષજાલંધર ચરપટાશ્ચ અડબંધકાની ફમચ્છિંદરાધ્યા સૌરંગી દેવાનક ભર્તૃસન્યા ભૂમ્યામ બભૂવુર નવનાથ સિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નવનાથ યોગીઓનો જય જયકાર હજો.